Okay. सर काफी आए सर. पेज नंबर 100, फर्स्ट पैराग्राफ. दरसील. ओके सर. दरसील. हाँ सर मैं बोलता हूँ. हाँ सर रीड करता हूँ. पेज नंबर 100 ना. पेज नंबर 100, 100. कौन सा गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. सर कौन सा पैराग्राफ? फर्स्ट पैराग्राफ से स्टार्ट करो. ओके सर. बुक लेने गए बेटा? नहीं सर वो हाँ वहां से ना. क्या हंसते हैं? वो हाथ. हाँ खेतर में नहीं, हजी फर्स्ट वहां से पैराग्राफ ना. बाकी बेटा अभी. उबेली वहां से. उबेली उबेली बकम लिमड़ी. क्या सर? बकम लिमड़ी. उबेली बक्कम લીમડી ઉપર ઉપર સાંજે ચકલીઓ ચીચીના કહરામ સાથે સાથે ભેગી થતી. નદીકાંઠાના ખેતરમાં ફરીને સુડાઓ लिखा है सर. सुडा सुडा वो पंखी है. સુડાઓ પાદરને લીમડે मुकाम કરતા. મહાદેવ પાસેની आमली ऊपर આબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ જાડવા લીધા હોય. સ્વાભાવિક. क्या सर? વહેંચી લીધા હોય. એ વૃક્ષો કપાઈ જતો ઝાડવા વેકી દીધા હોય. એ વૃક્ષે કપાઈ જતા પંખીઓ નોંધારા થઈને ઉડી ગયા છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સુનમુન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઉડી આવતા ને રાત ગાળતા. મોર હવે ક્યાંક જતા હશે. કણજીઓ તો લાકડા થઈ ગઈ છે. લાકડા થઈ ગઈ છે. ગામ ટહુકાઓ વિના પણ મજામાં રહેતું હશે. કેમ કરીને રામ જાણે. ઓકે ચાલો. તો ફળિયાની અંદર બક લીમડી હતી. તેની ઉપર સાંજે ચકલીઓ ચીચી કરીને કોહરામ કરતી હતી. નદી કાંઠાના જે ખેતરો હતા એ ખેતરોમાં સુડાઓ ફરતા હતા. અને પાદરનો એટલે કે ગામનો ગોધરાનો જે લીમડો હોય
એ લીમડા મેં મુકામે કરતા. મહાદેવ પાસેની જે આંબલી હતી એના પર બધી કાબરો રાત ગાળવામાં આવતી હતી. જાણે કે બધા પંખીઓ અલગ અલગ પોતાના જે ઝાડ હોય તે વહેંચી દીધા હતા. વૃક્ષો કપાઈ ગયા એટલે પંખીઓ નોંધારા થઈ ગયા. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સુનમૂન લાગે છે. પંખીઓ જતા રહ્યા, પંખીઓનો કલરવ જતો રહ્યો એટલે ગામ સુનમૂન થઈ ગયું. સાંજ પડે અને વાડાની જે કણજી હોય એ કણજીની અંદર બધા મોર ઉડી ઉડીને આવતા અને તેના પર રાત ગાળતા હતા. કણજીઓ તો કાપી નાખી એટલે કણજીના લાકડા થઈ ગયા. ગામ ટહુકા વિના પણ મજામાં રહેતું છે. મોરનો ટહુકો નહીં, કાબરનો ટહુકો નહીં, છતાં પણ ગામ આટલું ખુશ કેમ રહેતું હશે? કેમ કરીને રામ જાણે. ચલો સ્વયં સર રીડ કરો આગે. હા, सर मैं अभी बाहर ખેતરમાં गया હજી था सर। ટિંડોળીઓ हाँ, ખેતરમાં હજી ટિંડોળીઓ વ્યક્તિથી રડતી। જીવનની सर क्या लिखा है? અ, જીવતરની જીવતરની આશા બંધાવે છે બંધાવે છે. બંધાવે છે પણ તળાવના પાણી સાથે કમળ તો ગયા સાથે પેલી જળ કુકડીઓએ ઓકે ચલો પિયુષ રીડ કરો. घर पासे नहीं, थर्ड पैराग्राफ ले वो कनेक्ट ऑडियो कर रहा है. प्रिंस घर पासे नहीं टेकरियों ना खेतर तेतर सॉरी प्रिंस 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 अपना सब वीडियो ऑन रखो तो मुझे पता चले कि आप कहाँ पे हो. प्रिंस 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 तक्ष वीडियो हेनिल आप रीड करो. प्रिंस सर ये हाँ प्रिंस का अभी कॉल आया था तो उससे बात कर रहा था सर। वो कह रहा था कि उसका नेट चला गया है 1-2 मिनट के लिए। बहुत अच्छा है. 9th वालों को तो कोई बात नहीं. पीयूष आप रीड करो. घर पासे नहीं टेकरियो थर्ड पैराग्राफ. सर देखो तो सर एक मिनट में सर एक मिनट पैराग्राफ दिखा दूं। ये वाला ये कहाँ गया ये? हाँ घर पासे नहीं लिखा है ना. हाँ हाँ वही रीड करो. ठीक है. घर પાસેની ટેકરીઓ તેતર છેક વાડા સુધી આવી જતા ને જરાક આવાજ થતા ફરક ઉડીને આમને છડાવી દેતા. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તો તેતરની શિકાર કરતા એમ દાદા વાત કરતા. હવે તે છેક ખેતરમાં જઈ છે ને ટેકરીઓ પાસે વાળ પાન ફંફૂસું છું ત્યારે બાળવા મળે છે એકાદ બે ગબરું તેતર. ત્યારે તે સવારે સીમી વાટે
લેતા દેડવા નીકળતા અને વનલાવરીના વરી અવાજો મને ભરી દેતા. મરઘીથી મર્દરથી જરાક નાની એવી મરઘીથી જરાક નાની એવી વનલાવરી એને પીંછા ફરવા ટપકાની બાદ જેવી તાલાવેલી રહેતી વનલાવરી નવી પોડીને તે કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે છે. આરે એકબીજાની વિના ઝૂરીને મરી જતા હંમેશા યુગલમાં જ રહેતા સારસ હવે વિરલ થતા જાય છે. ત્યારે તે અમારા ખેતરમાં અમે કામ કરતા હોઈએ અને થોડુંક દૂર આ સારસ બેલડીએ ચરતી હોય, ગમત કરતી હોય. કેટલા યુગલો હતા ઉડી કે આકાશ ભરાઈ જતું. એમની લાખી ડેક આગળ અને એવો ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા. લંબા પગ બે મોટી પંખ આમને તે ઉડતા વિમાને લાગતા. એમના મધુર રણકદાર અવાજે તે રાત્રિના પહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તે ચારો દિશાની સીમ ફરતાય એકાદ બે સારસ બેલડી માળા જેવા મળે છે. ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દેશ્ય પ્રેમ પંક્તિઓ. ओके, चलो. तो खेतर में टिंडोरी होती है, वो वक्ती थी ऐसा बोलती है. और जीवतर की मतलब कि जीना है, उनकी आशा उनको देख के बंधाती थी. और तालाब में जड़ कुकड़ियों, अब वो भी रही नहीं है. पानी भी गए, उनके साथ कमल भी गए, उनके साथ जड़ कुकड़ी भी गई. घर पासेनी टेकरियों, घर के पास खेतर में जो टेकरी थी वहाँ पे तेतर છે ઘરના વાડા સુધીથી આવી જતા હતા. અને એમ કહેવામાં આવે છે કે જે લેખકના દાદા છે એ બંદૂકની અંદર તુવેરના દાણા ભરતા અને તેતરનો શિકાર કરતા હતા. ખેતરમાં જાઓ, વન પાર્ટ ફંફોસ એટલે કે જોવું, એને ઉલટ સુલટ કરીને જોવો તો એકાદ બે જ તેતર ત્યાં જોવા મળે છે. ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢાળવા નીકળતા વનલાવરીઓ. સવારે સીમમાં જઈએ એટલે શું થાય, વનલાવરી જોવા મળતી જ નથી. કેવી હોય તો કે મરઘી કરતા થોડી નાની, પણ એના પીંછા પર ટપકાની ભાત. વનલાવરી એટલે મરઘી કરતા થોડી નાની હોય, પણ એના પીંછા હોય ને એ પેલા લકડખોદ જેવા બહાર કાઢેલા હોય, પણ ટપકાવાળા, એવી રીતે વનલાવરી. મેં પણ નથી જોયેલી. તો એ તો અત્યારે દેખાતી જ નહીં સર. આવું તો નહીં, અત્યારે તેતર છે પણ ઓછા થઈ ગયા. ટીંટોળી છે, જળ કુકડી અને વનલાવરી તો કારણ કે ખેતર અમારે જ નથી, એટલે અમે જ જોયા પણ નથી, એવું છે.
અમારે ખેતર નથી, એના કારણે અમારે પણ ઓછું જવાન થાય તળાવ ને ત્યાં ખેતરમાં. એટલે વન લાવરી અને જળ કુકડી તો મેં પણ નથી જોઈ. આ પિક્ચર હોય તો જ ખ્યાલ આવે. ચલો, થોડેક એકબીજા વિના ઝૂલતા સારસ. સારસ પણ નથી જોયેલા, એટલે જોયેલા એટલે પણ જ્યાં જૂ હોય અથવા જે આ પંખીઓ ઉડીને આવે તેવી જગ્યા, થોળ છે, પછી આ અમદાવાદ જોડે આગળ નર્સરી હતી, પણ ગામોની અંદર સારસ પણ જોયા નથી. સારસ શું હોય? એકબીજા વિના કપલમાં જ રહે, અને એક મૃત્યુ પામે તો બીજું ઝૂરી ઝૂરીને એના વિયોગમાં મૃત્યુ પામે તે નથી. છે એકાદ બે જેવા હાલ રહેલા છે મહીસાગરના કાંઠે, તે જોવા મળે છે. ત્યાં તો કારણ કે નદી કિનારાનો એરિયા છે તો ત્યાં જોવા મળે છે. આપણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણની આજુબાજુમાં નથી. જ્યાં સારસ બેલડીઓ છે એ મહાકાવ્ય, તો રામાયણ મહાભારતની અંદર આનો ઉલ્લેખ થયેલો છે સારસનો. ઓકે, ચલો હેનિલ, લાસ્ટ પેરેગ્રાફ. ગુડ મોર્નિંગ મેમ. લાસ્ટ પેરેગ્રાફ હેનિલ. યસ સર. સર એ ગદ્દી સમડી ગુવડ એર્યું. ના, ખેતરોના ક્યારેક પાણી ફરે છે. બોકા પે લાસ્ટ પેરેગ્રાફ. લાસ્ટ સેકન્ડ બેટા, ખેતરોમાં સોરી. ક્યારે ઓકે સર ઓકે. ક્યારે ઓમાં પાણી ફેરે છે ત્યારે થોડા તે કને બગલમાં આવી બેસે છે. લાગણી થયેલા बगला बेटा, ખેતરમાં ढैंक અને बगला. बगला अभी दिखाई दे रहा है लेकिन ढैंक अभी ढैंक है, लेकिन जो कादव कीचड़ जैसा गंदा पानी होता है ना, वहां पे ढैंक है. बगले तो हर जगह दिखाई देंगे. चलो लर्निंग. ढैंक बेटा आपको नहीं यानी पता होगा. वो बेटा बगले जैसा ही होता है, लेकिन वो कौवा जैसा जीव होता है, गंदी चीज खाने वाला. जो कीचड़ वाला पानी होता है ना गटर का, इसमें होता है, लेकिन अभी वो कम है. चलो लर्निंग थયેલા ખેતરોમાં દિવાળી ઘોડાઓ ઘોડાઓ પૂંછડી પૂંછડી હલાવતા ઉડે છે. છે. કાળિયાકોશી કાળિયાકોશી પણ ફળીએથી ફેરથી ખેતર સુધી આટા ફેરો મારતો ઉડ્યો છે. જાણો કશુંકનું કશાકનું. સુપરવિઝન કરતા રહ્યા છે. હજી પછીડીની પૂંછડીની સડી હલાવતા હાલવતા પતરંગા હવામાં સિલ્લારા લે લે છે. છે ને ઉડતા વેતા પછી પીછાના અંદરના રંગોથી આભને સીમને છાટી દેતા ચાસ વીજળીની તાર લાઈનો ઉપર મૂંગા બેસી રહ્યા છે. ક્યાંક કલકલિયો તાર સ્વરે બોલે છે. શરદ ઉતરતા કસારા બોલે છે પણ દેખાતા નથી. ત્યારે તો ગુડિયા નેડિયામાં હુદ ચાણતા રહેતા. હવે તો એના દર્શન પણ દુર્લભ થયા છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે, પણ દૈયાળાના ગીણા ટહુકા ભાગ્યે જ સાંભળ્યા છે. સંભળાય છે. ક્યાંકથી ઝીણું તીણું ટહાકું તા શક્કરખોર ફૂલો શોધતા આવે એવો છે. કહે છે કે વિલાયતી ખેતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વપરાવા માંડ્યા. વિલાયતી દવાઓ ખેતરમાં વપરાવા માંડ્યા ને જીવજંતુ ઘટવા
માંડ્યા ત્યારથી પંખીઓએ પંખીઓનું પર્યાવરણ જોખવાયું જોખમાયું છે. પંખીઓનું પર્યાવરણ જોખમાયું છે. સાચી વાત છે. બોલો. હા 2 મિનિટ સર. હા 2 મિનિટ. સાચી વાત છે. જમીનને વખા ખેડ્યો પોચી રાખતા પહેલા જમીન ખેડુ અળસિયા નથી બચ્યા. ઝેરી દવાઓના પટ તો અનાજોને લાયો છે ને હવાને જાણો રહ્યા સયા પંખીઓ ઉદાસ આંખે જોતા આપણને ખમાયા કરવાનું કહે છે, પણ યંત્રો આગળ હવે કલરાવો જાણો સંભળાતા નથી. ઓકે ચલો. हाँ अनिल बोलो बेटा. सर अभी तो वो कौवे भी कम दिखते हैं. हाँ कौवे भी कम दिखते. ओके मैं आपको एक काम देने वाला हूँ, लेकिन बाद में पूरा हो जाए उनके बाद करने वाला. लिखने का काम नहीं है, थोड़ा फाइंड और सर्च करने का है. ये माहिती मैं आपको बाद में देता हूँ अनिल. चलो. खेतर में जो क्यारे होते वहाँ पे पानी होते, तो पानी जब होते तो वहाँ पे आप देखा थे कि खेतर खेड़ेलू है तक्स स्वयं अनिल दर्शिल. हाँ सर. वो खेतर खेड़ते ना, आप कभी खेतर में गए हो तो, અને પાણી વાળવાનું હોય. યસ સર. એટલે પાણી વાળો એટલે કાળા કલરના ને સફેદ, હા કાળા કલરના ને સફેદ કલરના મોટા મોટા પક્ષીઓ આવે અને તળાવમાં પણ હોય છે. તમે જોયેલા હોય તો એ ઢેંક અને બગલાઓ હોય છે. એ શું કરે છે કે ખેતર ખેડેલું હોય એટલે પાણીના કારણે બગલાઓ દેખે અને કાળા કલર હોય છે ઢેંક. તમે જોયા હોય તો राखोड़ी कलर जेवा. सर ब्राउन. हाँ सर. हाँ हम हमारी स्कूल के पीछे जो खेतर है ना, जब भी हो मतलब हो वहाँ पे क्या बोलते हैं उसको, पानी 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 वालू पानी पानी डालते हैं ना, तब भी सर वहाँ पे मतलब बगले आते हैं और वहाँ पे जो अर्थ फॉर्म्स होते हैं ना, उसको क्या बोलते हैं गुजराती में? ढेंक. हाँ उनको खा जाते हैं सर. अड़सिया अभी नहीं होते वो चौमासू में. चलो वो खेतर में लड़नी समय दिवाળી ઘોડાઓ તો છે જ નહીં. મેં પણ નથી જોયા. પૂંછડી હલાવા માંડે છે. कारियाकोसी. दिवाળી घोड़ा हुआ है सर. वो ऐसे बर्ड से, सारे बर्ड से बेटा, जब वो पाक तैयार हो जाता है ना, बाजरी जार, तो પછી આપણે ટોવા જઈએ, યાદ હોય તો દાણા. हाँ सर. એ વખતે જે ઉડી ઉડીને ખાવા માટે આવે ને તે દિવાળી ઘોડા. પણ નથી બેટા. હવે કાળિયાકોસી આટલામાં નથી. રાજસ્થાનની બોર્ડર બનાસકાંઠા સાબરકાંઠા પર છે. કાળિયાકોસી પણ ફળિયેથી ખેતર સુધી આંટો મારતા મળે છે. જાણે કશાકનું સુપરવિઝન. આમ હર तरफ घूमे पीयूष, हमें क्या लगे कि जाने सुपरविजन कर रहे हो. हजी पूंछड़ी सड़ी हिलाता पतरंगो है गाँव में, और ये हमारे लाइन में भी है, लेकिन सिटी में नहीं है. पतरंगो खास करके कहाँ पे होगी? तो पतरंगो तार लाइन होगी ना, तार की लाइन, थांभलो, वहां पे होते हैं. सुबह सुबह में या शाम को, दोपहर को नहीं. कलकलियों थोड़े थोड़े अच्छे से स्वरों में सुनाई दे रहे हैं. शरद उतरता कंसारा, मतलब वो जब हम रात को निकलते ना, तो वो जीवा की बहुत सारी झंझनाट की आवाज आती है, हम देख नहीं पाते. वो होते कंसारा. वो होते हम जब निकलते ना बाहर तो कंसारा बोले छे, पण देखाता नहीं. त्यारे तो धूळिया नेळियामांथी हुद हुद चढ़ता रहे छे. हवे तो एना दर्शक पण दुर्लभ छे. हुद हुद वो भी मैंने देखा नहीं है. सवार में दर्जीरा ने बुलबुल. हाँ गांव में दर्जीरा और बुलबुल है, लेकिन इतने सारे नहीं.
बहुत कम मायनों में, गांव में भी नहीं, गांव के बाहर जो सीम होती ना, जहाँ पे खेतर स्टार्ट होता है, वहां पे दर्जीरा बुलबुल संभળાય છે, દૈયડના ઝીણા ટવકા ભાગે સંભળાય છે. દૈયડ मैंने भी देखा नहीं है. ક્યાંથી ઝીણું ઝીણું ટહકતા શક્કરખોર, शक्करखोर है अभी. फूलों सुनता सोता आवे छे, लेकिन गांव के बीच नहीं होते. हाँ, पहले गांव में थे, क्योंकि सबके घर के आगे वाड़ो है ना, वाड़ा था, उसमें प्लांट हो, फूल छोड़ो, इसलिए. अभी वो दैयड़ भी नहीं है. किस लिए नहीं है? देखो, विलायती खातर हो, फर्टिलाइज खातर होता है ना, फर्टिलाइज खातर होता है, और ये रासायनिक खातर होता है, केमिस्ट वाला. तो इसमें से क्या होता है कि जो उनका जो पानी पिए और उनका जो खाए ना, वो ये बर्ड्स और जीवात वो मर जाती है, जीव जंतु घटने लगे. अब जीव जंतु घटने लगे, ये सारे एनिमल्स जीव जंतु खा के बड़े होते. अब जीव जंतु इतने रहे नहीं है, जहरी अनाज भी जहरी हो गया, हवा भी जहरी हो गई. अड़सिया, जैसे भी जमीन खेड़ो पानी डाल के तो अड़सिया निकलता था, वो भी नहीं है. पंखियों उदास, सारे बर्ड्स कैसे है? चुपचाप से उदास है. और જોતામાં આપણને ખમૈયા કરવાનું કહે છે, પણ યંત્રો આપણને હવે કલરવો જાણે સંભળાતા નથી. પણ यंत्रो हो गए. देखो, खेतर में जाने हो तो ट्रैक्टर हो गया, कटली हो गई, सब वो हो गया. वहाँ से ट्रेन जाने लगी, बहुत सारे व्हीकल, 2 व्हीलर 4 व्हीलर हो गए. तो उनके नॉइज से इतने सारे अभी पंखियों की आवाज नहीं सुनाई दे रही. चलो प्रिंस, लास्ट वाला गिद्ध समड़ी. प्रिंस, प्रिंस, सर रुको, तो मैं उसको फोन करता हूँ, रुको. ओके, उनकी आवाज आने रही है. तो कौन बचा? सर, हाँ, सर ये बोल रहा है कि उसका माइक क्यों ऑन नहीं हो रहा. वीडियो भी ऑन नहीं हो रहा है. कोई बात नहीं, तक्ष तुम बोलो. ओके सर, फोन काट. ગીર, સમડી, ધુવડ, ચીબલી, પણ કોતરોની કણજીઓ, કણજીઓ પાખી પડતા મુંજાવા લાગ્યા છે. હોલો, ચકલી, કાગડો, માળા મઢની જગ્યા શોધવા બાવરા લાગે છે. થોડા ઝાડ છે ને એમાં કાળી ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે. એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ. ચીમકી, હા. ક્યારેક જોવા મળતું લક્કડખોડ હજી મારી લીલીછમ છાતીમાં ચાચ મારતું ક્યાળ છે. कड़ाए छे. तू मने पूछे छे क्या छे मारो पंखीलो. तूने कुछ किया होगा लकड़ खोद को, तभी छाती में चांच मारने के लिए आ रही है. क्या किया था? पत्थर मारा होगा. पंखी ऐसे आते नहीं है. नहीं सर. अभी तो बोला मेरी छाती में का चांच मारतू दे. कड़ाए छे.
पंखियों को हैरान नहीं करने का। ओके, तो पूरी जो स्टोरी है तो लास्ट में क्या है, गीध, समड़ी, घुवड़, चिबरी वो घाव से दूर रहने वाले एनिमल से, और वो गीध और समड़ी क्या थे, तो गीध और समड़ी जो गंदा खुराक होता है, कोई एनिमल्स मर जाता है, बर्ड्स एनिमल्स, तो उनको वो खा जाते। घुवड़ चिबरी निशाचर है, वो निशाचर है, वो कोतरों में गांव के दूर जहाँ पे पेड़ होते वहां पे लटके रहते थे। होलो, चकली, कागड़ो वो है, होलो तो है ही नहीं, होलो, चकली, कागड़ो बहुत थोड़े है। वो अपनी माला मतलब घोंसला बनाने के लिए इधर उधर जगह शोधते हैं। થોડા ઝાડ છે એમાં કાળે ઉનાળો મીઠી બોલતી કોયલ હજુ સંભળાય છે। बहुत ही थोड़े कम झाड़ है वहां पे कोयल सुनाई देती है। लकड़खोर आता है, तक्ष की छाती पे चाच मारता है, पूछता है क्या पूछता है, क्या छे मारो पंखी लोग, मतलब इतने सारे पंखी, कितने सारे पंखी चले गए हैं अनिल, अब आपका काम सुनो। वहां पे जितने भी बर्ड्स मैंने बातचीत की वो आपको अपने दादा से उनके बारे में जानकारी आपको लानी है, नेक्स्ट मुझे बतानी है आपको, है अनिल, अनम्यूट हो। ओके। कौन कौन सा है पूरा, तो इसके लिए आपको क्या करना पड़ेगा, ये पूरा लेसन रीड करना पड़ेगा, पेंसिल से अंडरलाइन करनी पड़ेगी कि सर ये सॉरी दादा ये कहाँ पे, दादा ये कहाँ पे, क्योंकि दादा को भी पता होगा, ठीक है। ओके, तो पूरी स्टोरी में क्या है, तो कि जो पहले का ग्राम जीवन था तो सब पंखियों वाला था, सब पंखी वहां पे रहते थे, आपको पता हो, तो पंखी वहां पे रहे, और पंखियों के बिना अभी कैसा लग रहा है वो पूरा दिखा दे। इतने सारे तो पहली बार आपने नाम भी सुने, बहुत सारे ऐसे इनके आपने पहले तो नाम भी सुने, आपने वो भी देखा, तो कहाँ पे वो आपने देखा। तो लास्ट में लकड़ खोद क्या बोलता है, लकड़ खोद मतलब उनकी बड़ी चांच होती है, बीक, और के લેખકના છાતીમાં ચાંચ મારે છે ને લેખકને કહે છે કે હું પૂછું क्या છે મારું पंखी लोग बहुत कम हो गए। आपको 7th में आया होगा नाश पामती जातियों, मृत प्राय जातियों ने नाश पामती जातियों, इसमें ये आता है। सरकार भी बहुत सारे काम करते, हमें भी उनके साथ रहना चाहिए। देखो कैसे कैसे जीव जो आपने पहली बार नाम सुने वो मैं आपको बता दूं। चलो पहलू तो ये तो तेतर नाम आपने सुना है लेकिन देखा नहीं होगा तेतर। फिर है एक ये तो वन, हमें पता है। हाँ खेतर वालों को पता होता है। फिर है वन लावरी, तो फिर उनके बाद सारस, सारस के बारे में आपको पता है लेकिन सारस आपने देखा नहीं है। फिर है ढैंक, ढैंक के बारे में तो आपको बता दिया को, जो ब्राउन कलर जैसे होगे बगला के साथ होते। फिर दीवारी घोड़ो, कारिया कोशी, फिर पतरंगो तो मैं आपको बताऊंगा वहां पे होगा, तो पतरंगो तो पोपट जैसा आता है। फिर कल आपने नहीं देखा होगा। फिर हुद, फिर कंसारा तो दिखाई नहीं देते, वो तो छुप के रहते। फिर दर्जिरा और बुलबुल आपने देखा है। फिर दैयड़, बुलबुल देखी है सर, बुलबुल देखिए, दर्जिरो ओके, वो भी पता है। ना सर, पता नहीं देखिए मतलब वो, अरे वुड पैकर नहीं पता तो वुड पैकर। हाँ हाँ वुड पैकर, हाँ वो तो वो लक्कड़ अरे दर्जीरो का मतलब वो ही हुआ ना। नहीं वो लक्कड़ खोदते, शक्कर खो, हाँ फिर गुहड़ चिबरी, फिर ये लक्कड़ खोद सर आप वो दर्जीरो यानी टेलर पर बोल रहे हो।
क्या बेटा? हाँ, टेलर बर्ड, दर्जीडो मतलब टेलर बर्ड। हाँ वो भी पता है, वो भी देखा है। हाँ, वो भी देखा है सर। वो होते लेकिन कम मात्रा में होता है बेटा, शहर में नहीं होते। ये पतंग को शहर में होता है, लेकिन शहर से जैसे कि ये पाला आश्रम हमारी स्कूल है ना, तो उनके आगे होगा, तारों पे कम होते हैं। चलो, ચબૂતરો એટલે કે પક્ષીઓને દાણા નાખવાની ચણવાની જગ્યા. જગ્યા. મોભારો એટલે છાપરાનો મોભાવાળો ભાગ. ફળિયું એટલે મહોલ્લો. सर एक्सरसाइज कल करवाना है? क्या? एक्सरसाइज कल? ओके, एक्सरसाइज नहीं करवाता बेटा। ओके, ये तो ये सारा कल कराऊंगा। ओके, आपको होमवर्क में लिखना है क्या? कुछ नहीं सर। ओके सर, बाय सर। ओके ओके, कवि परिचय और शब्द समझौते लिख के लाना, कल मैं फिर से वो चलवा दूंगा। वृंदा गुड बाय। ओके बाय सर। आदित्य गुड बाय। गुड बाय आदित्य।